બિચારા ખટારાની હાલત શું થઈ છે અને બિચારાનો પેરાલિસિસનો લકવો પડી ગયો લાગે છે અને તો હેલો દોસ્તો, કેમ છો? ગુડ મોર્નિંગ તો નહીં કહું, કારણ કે એકચ્યુઅલી ટાઈમ થઈ ગયો છે બપોરનો, વાગે છે 1:45, એટલે ગુડ આફ્ટરનૂન. એકચ્યુઅલી હું એકલો જ છું. ગયા હતા ગામડે દાદાના દર્શન કરવા માટે, એટલે સવારે દોસ્તો જોડે ભૂલી જ ગયો વાતચીત કરવાની અને વિડીયો શૂટ કરવાનું પણ રહી ગયો. રિટર્ન થયા છે જવા માટે ઘરે. મહેસાણા આવ્યા હતા. મહેસાણાના બાજુ આપણું ગામડું છે, ત્યાં દાદાના દર્શન કરી લીધા. એ દાદાના કે જેમને જીવત સમાધિ લીધેલી છે, એ દાદાના દર્શન કર્યા હતા આપણે. ઘરે જવા નીકળ્યા છે. બપોરનો ટાઈમ છે, ગરમી તો ખૂબ છે, પણ ધીમે ધીમે ગાડી લઈને ઘરે જઈએ છીએ. તો ગરમી છે તો ઘરમાં જ રહેવું બને ત્યાં સુધી, કામ ના હોય તો બહાર નીકળવું નહીં, કારણ કે ઘણું બધું અનબનાવ બની રહ્યા છે ગરમીના કારણે. એટલે ઘરમાં રહેવું, સેફ રહેવું. બરાબર છે. તો જઈએ ઘરે. 1:30 વાગે છે, જમવાનું બાકી છે. ઘરે જઈને જમીશું આપણે. જઈએ ઘરે. તો ગાઈઝ, બિચારા ખટારાની હાલત શું થઈ છે અને બિચારાનો પેરાલિસિસનો લકવો પડી ગયો લાગે છે અને તો ભાઈ આવી ગયા છે આપણા લીલા હરિયાળા શહેરમાં. પહોંચી ગયા છે આપણે ઘરે હવે. તો ફોન છે એટલે આપણે દૂધ અને છાશ બંને લઈને જવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે દૂધ અને છાશવાળાના ત્યાં જઈશું. બાકી આપણે તો આવી ગયા આપણા હરિયાળા શહેરમાં, ગ્રીન 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 સિટી. તો ભાઈ આપણે તો આવી ગયા ઘરે. ઘરે આવીને જો આજ બધા લાગે છે લેટ જમવાથી, જો 1:45 થાય છે. જમવાનું લેટ છે, બધા જમવા બેસી ગયા છે. હાય, શું કરે છે? ચાલશે ને ખાધા વગર? ચાલશે? ઊભી થઈ જા, થઈ જા, ઊભી થઈ જા, ઊભી થઈ જા, ઊભી થઈ જા. જો આ બની રહ્યું છે. ભાખરી હોય એટલે અમારો નાટક ચાલુ જ હોય. પીઝો બની રહ્યો છે. ખાવા બેઠો છો? શું ખાય છે? શાક રોટલી ભાવે છે? બટાકું કહે છે ભાવે છે? તો ભાઈ આ બધા જમવા બેસી ગયા છે, તો આપણે બી પંગત ભેગા જમવા બેસી જઈએ. બોલો ગાઈઝ, જો આપણે કેરીની પેટીઓ મંગાવી હતી. આપણે 2 હતી, પણ એક આપણે આપી દીધી હતી ને એક આપણા જોડે રાખી છે. એમાં જો હવે આ છે આપણી કેસર કેરી, મસ્ત મજાની. જુઓ ભાઈ, છે ને આમ હજી થોડાક અંશે પક ગઈ છે, થોડાક બાકી લાગે છે. આ થઈ ગઈ છે, થઈ ગઈ છે. હવે કાપી કાપીને ખાવાનું છે, એના જેવું કામકાજ છે. બાકી એકી સાથે રસ થાય એવું આપણને તો કોઈ એંગલથી લાગતું નથી. આ બી છે સરસ. ચલો, મસ્ત મસ્તી છે. હમ તો આમ ખાएंगे. તો ચલો ભાઈ, જે કમ્પ્લીટ પાકી ગઈ છે એને અત્યારે કાઢી દઈશું. જે નથી પાકી એના નીચે પેપર મૂકીને આપણે જવા દઈશું. તો આ કેરીનું કામ પતાવી દઈએ અત્યારે, પછી બીજું કામ. તો જો ગાઈઝ, મમ્મી પસ્તી કાઢી છે. મારા ઉપર ઓર્ડર હતો પણ ટાઈમ મળ્યો નહીં, એટલે કંટાળીને એને જાતે કાઢી દીધી છે. બરાબર છે ને? હા, એટલે તું એ તને ફિટ ડબ્બા ના બધું કાલ હું આપી આવું. તો જો ભાઈ આ પસ્તી છોકરોને પતી ગયું સ્ટડી, એટલે હે ને કર દો. ચાંદી કા સિક્કા, ચાંદી કા સિક્કા. તો સોનાનો સિક્કો જોઈએ છે? તો ભાઈ લાવો, આ પસ્તી આપણે પેક કરી દઈએ, કામ પૂરું થાય. તો ભાઈ જો આ બધા રમી રહ્યા છે ગેમ, રાત્રે 10:30 વાગે. ના, અમારો કાર્ડ માસ્ટર શું કરે છે? ઓય, શું કરે છે લે તું? એ બે માં, જય શ્રી રામ. ચેકથી પકડ, અહીંયાથી પકડ. બસ હવે આય, હવે આય.
ગયો. એવી રીતે નહીં તો કઈ રીતે? હમ ઓકે. એવી રીતે. કરો. કરો. હા, આવો. ખાવું છે? તો ભાઈ જો આ એની મમ્મીને ઓગળી પકડીને લઈને આવ્યો છે. શું કરું છે તારે? છુંદો ખાવો છે? તો આ એની મમ્મી ઊંઘી જઈ હતી તો એની મમ્મીને આંગળી પકડીને લઈને આવ્યો છે. શું કરવું છે તારે? આયરન રોટલી? હા હા. શું ખાવું છે તારે? રોટલી એ રે બેટા. વાગે છે રાતના 11:15. રોટલી નીચે છે બેટા. નીચે. આ શું છે? આ બાકી છે? ભાખરી છે. આ બાકી છે? તો આ શું છે? હા તો ભાઈ એનું કેવું છે કે આ રોટલી છે અને આ ભાખરી છે. તારે રોટલી ખાવી છે કે ભાખરી ખાવી છે? તારે રોટલી ખાવી છે કે ભાખરી ખાવી છે? ખાવી જ છે. ઓકે ખાઈ લે તારે હેડ. તો ભાઈ જો એની મમ્મીને આંગળી પકડી લઈને આવતો રે. ખાવું છે મારે. શું કરવું છે? શું કરવું છે? એ ખાવું છે ખાઈ લો ત્યારે. हेलो गाइस सो मैं उनको जाइए पापा अरे गाइस नहीं बोलानी नहीं कैसे बोलानी ઓકે. गुड नाइट कैसे कितना ले करो सब्सक्राइब करो जम्बे हरन मादे हर महादेव. ये कौन है? लेकिन करता तय करो तय करो तय करो तय करो करो तय करो हर 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 मादे देती राम जय श्री राम. जय श्री राम